सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। युधिष्ठिर उवाच ज्येष्ठस्य कृष्णभक्सेतु किं नामैकादशी भवेत्। श्रोतुमिच्छामि माहात्म्यं तद्वदस्व जनार्दन। युधिष्ठिर महाराज भगवान કહે છે કે જેઠ મહિનાની અંદર કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું, અને હું આ એકાદશીનું મહાત્મ્ય શ્રવણ કરવાની ઈચ્છા કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે સાધ પૃષ્ઠમ ત્વયા રાજન લોકાનામ હિતકામ્યયા બહુ પુણ્યપ્રદા યેષા મહાપાતક નાશ. સાધ પૃષ્ઠમ ત્વયા રાજન લોકાનામ હિતકામ્યયા, જે લોકોના હિતની વાત કરે છે એ જ સાધુ છે. ખાલી પોતાનું હિત નથી જોતો, પણ સાધુ પૃષ્ઠમ ત્વયા રાજન લોકાના હિત, લોકોના હિત માટે તમે આ ઉત્તમ પ્રકારનો પ્રશ્ન કર્યો છે. આની સાથે અનેક લોકોનું કલ્યાણ જોડાયેલું છે. ભગવાન કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર, ખૂબ જ પુણ્ય પ્રદાન કરવા વાળી, અનેક પ્રકારના પાપનો નાશ કરનારી આ એકાદશી છે. જેઠ મહિનાની અંદર કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરીએ ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય. ગમે તેવા પાપ હોય તો પણ એ પાપમાંથી આપણને મુક્તિ મળે એવી આ ઉત્તમ પ્રકારની એકાદશીનું વ્રત છે. અપરા નામ રાજેન્દ્ર અપરા પુત્રદાયિની. અપરા નામની એકાદશી છે આ રાજેન્દ્ર, અપરા નામ, અને સંતાનને પણ પ્રાપ્તિ કરાવે એકાદશીનું આ વ્રત છે. અપરા નામ રાજેન્દ્ર અપરા પુત્રદાયિની. બ્રહ્મ હત્યામાંથી પણ મુક્તિ મળે. જેણે પોતાના સંતાનની હત્યા ગર્ભની અંદર કરી હોય, ગર્ભપાત કરાવ્યો હોય, આવા પાપમાંથી પણ મુક્તિ અપાવી એવું આ એકાદશીનું વ્રત છે. કોઈની નિંદા કરી હોય અને એ નિંદાના માધ્યમથી પણ પાપની પ્રાપ્તિ થઈ હોય, કોઈ બીજી સ્ત્રીની અંદર આસક્તિ રાખી હોય તો એવા પાપમાંથી પણ મુક્તિ પ્રદાન કરવા વાળી આ એકાદશી છે.
આવા દરેક જીવ આ અપરા એકાદશીનું વ્રત કરે એટલે પાપમાંથી મુક્તિ મળે, નિષ્પાપ થઈ સ્વર્ગ સુધી પહોંચી શકે. જૂઠું બોલ્યા હોય જીવનમાં, જૂઠી ગવાહી આપી હોય, કોઈની ત્યાં ખોટી સાક્ષી પુરાવી હોય, આ બધા જ લોકો નરકની અંદર નિવાસ કરે છે. અને બધા જ આ અપરા એકાદશીનું સેવન કરે, એનું વ્રત કરે એટલે બધા જ નિષ્પાપ થઈ જાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર દરેકના પોતાના વર્ણ પ્રમાણેના ધર્મ છે. પોતાના વર્ણમાં રહી પોતાના ધર્મનું આચરણ ન કર્યું હોય તો એ બધા જ નરકના અધિકારી બને છે. ક્ષત્રિય હોય એ ક્ષાત્ર ધર્મનો ત્યાગ કરે એટલે એ પણ નરકનો અધિકારી. બ્રાહ્મણ છે એ બ્રાહ્મણના ધર્મનો ત્યાગ એટલે અધોગતિનો પામે છે. આવા દરેક જીવો આ એકાદશીનું વ્રત કરે એટલે નિષ્પાપ થઈ સ્વર્ગની અંદર નિવાસ કરે. વિદ્યાવાન્ય સ્વયં શિષ્યો ગુરુ નિંદામ કરોતિ છે. જે વિદ્યાર્થી પોતાના ગુરુ પાસેથી જ્ઞાનને ગ્રહણ કર્યું હોય, વિદ્યાને ગ્રહણ કરી હોય, એ જ શિષ્ય પાછો એના ગુરુની નિંદા કરે એટલે મહાપાપી બની અને નરકમાં નિવાસ કરે. પરંતુ આ એકાદશીના વ્રતના સેવન કરવાથી એને પણ સદગતિની પ્રાપ્તિ. આ અપરા એકાદશી ઉત્તમ પ્રકારની એકાદશી, દરેક પાપમાંથી મુક્તિ આપવા વાળી એકાદશી છે. મકરસ્તે રવો માઘે પ્રયાગે યત ફલમ નૃણામ. સૂર્ય જ્યારે મકર રાશિમાં ગમન કરે અને ત્યારે જે પુણ્ય કાલ પ્રાપ્ત થાય, પ્રયાગની અંદર સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય, ગ્રહણ સમયે કાશીની અંદર ગંગામાં સ્નાન કરી અને જે પુણ્યની પ્રાપ્તિ થાય, ગયાની અંદર શ્રાદ્ધ કરી પિતરોને પિંડદાન પ્રદાન કરી જે પુણ્યની પ્રાપ્તિ થાય, સિંહ રાશિની અંદર જ્યારે ગુરુ ગમન કરે અને ત્યારે ગોદાવરી નદીની અંદર સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય, કેદારનાથના દર્શન કરી અને જે પુણ્યની પ્રાપ્તિ થાય, બદરિયાશ્રમ યાત્રાયમ તત્તીર્થે સેવનાદપી. અહીંથી બદ્રિકાશ્રમ સુધી યાત્રા કરી અને બદ્રીનારાયણના દર્શન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય, અનેક પ્રકારના કુરુક્ષેત્રની અંદર દાન આપીએ. કુરુક્ષેત્રની અંદર સૂર્ય ગ્રહણના સમયે હાથી, ઘોડા, સુવર્ણ, ચાંદી
અનેક પ્રકારની દાન અને દક્ષિણા આપવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય એ આ અપરા નામની એકાદશીના વ્રતથી પુણ્ય પ્રાપ્ત થાય છે. કેટલું બધું પુણ્ય પ્રાપ્ત કરાવે છે આ એકાદશી. કેદારનાથના દર્શન કરવા ન જઈ શકીએ, બદ્રીનાથના દર્શન કરવા ન જઈ શકીએ, ગંગાજીમાં સ્નાન કરવા ન જઈ શકીએ, ગૌતમીમાં સ્નાન કરવા ન જઈ શકીએ, પણ હૃદયનો ભાવ હોય અને એ ભાવથી ખાલી આ એકાદશી કરીએ એટલે ઠાકોરજીના ચરણમાં આપણો નિવાસ થાય. આ વ્રતના પ્રભાવથી ઠાકોરજીની સમીપ, એવું કહેવાય કે ઠાકોરજી સમક્ષ આપણો નિવાસ થાય. શરીર સારું હોય તો બધી યાત્રા થઈ શકે, ન થઈ શકે તો આ એકાદશીનું વ્રત કરો. આ વ્રતના માધ્યમથી પરમાત્માનું સામીપ્ય આપણને પ્રાપ્ત થાય. કઠોર યાત્રા ન કરી શકીએ તો આ એકાદશીનું વ્રત કરીએ. દરેક પાપમાંથી મુક્તિ મળે, ઉત્તમ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય. અપરા પુત્રદાયિની, સંતાન ન હોય તો સંતાનની પણ પ્રાપ્તિ થાય. ખાલી ભાવથી વ્રત કરવું જોઈએ, ભાવ હોવો જોઈએ. ભાવ ન હોય તો કશું જ નહીં. પાપાંધકાર તરણી પાપ સારંગ કેસરી. અંધકારનો સમય હોય અને જેવા સૂર્યની એક કિરણ પડે એટલે સમગ્ર પૃથ્વી પ્રકાશથી જાજરમાન થઈ જાય. અનેક પ્રકારના પાપો કેમ ન હોય, એકાદશીનું વ્રત કરીએ જેમ સૂર્યના આગમન સમયે અંધકાર નષ્ટ થઈ જાય, એમ આ અપરા એકાદશીના વ્રતના માધ્યમથી દરેક પાપ નષ્ટ થઈ જાય. ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ. પાપ રૂપી હરણ અને સિંહ એને જોવે હરણને, એટલે હરણ કેવી દોટ જીવ બચાવવા માટે અથાગ પ્રયત્ન કરે. એવી જ રીતે આ એકાદશી અનેક પ્રકારના પાપમાંથી આપણને મુક્તિ અપાવે. અપરા એકાદશીના વ્રતની અંદર ભગવાન ત્રિવિક્રમનું પૂજા કરે. જે કોઈ મનુષ્ય ભગવાન ત્રિવિક્રમની પૂજા કરે, ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી તુલસી પત્ર અર્પણ કરવું અને શક્ય હોય તો ફલાહાર જ કરવું. એકાદશી કરીએ પણ એની અંદર ફળનો આહાર કરવો. બટેટાની સૂકી ભાજી ખાઈએ, સામાની ખીચડી ખાઈએ, એ બધું ફરાળમાં ગણીએ, એવું વ્રત ન કરીએ. પણ શક્ય હોય તો ઠાકોરજીની પૂજા કરી, ફળનો આહાર કરી ભગવાન ત્રિવિક્રમની પૂજા કરી અને જે કોઈ મનુષ્ય હૃદયના પવિત્ર ભાવથી આ અપરા એકાદશીનું વ્રત કરે
એ દરેક પાપમાંથી મુક્ત થઈ જાય. ભગવાનને તુલસી દળ અર્પણ કરીએ. સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોક મહીયતે. દરેક પાપમાંથી મુક્તિ મળે અને ભગવાન ઠાકોરજી સન્મુખ એનો નિવાસ થાય. લોકાનામ ચ હિતાર્થાય તવાગ્રે કથિતમ મયા પઠના શ્રવણાદ્રાજન ગોસહસ્ત્ર ફલમ લભે. સંસારની અંદર જે કોઈ મનુષ્ય આ અપરા એકાદશીનું વ્રત કરે એ આ લોકોની અંદર દરેક પાપમાંથી મુક્ત થઈ નિષ્પાપ બને અને ભગવાનના ધામમાં નિવાસ કરે. અને જે કોઈ મનુષ્ય આ કથા કરે, કથા સાંભળે, લોકાનામ ચ હિતાર્થાય તવાગ્રે કથિતમ મયા પઠના શ્રવણાદ્રાજન ગોસહસ્ત્ર ફલમ લભે. જે કોઈ મનુષ્ય આ કથા કરે, કથા વાંચે, કથા સાંભળે, 1000 ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય. ગોસહસ્ત્ર ફલમ લભે. આપણે એક ગાય દાનમાં ન દઈ શકીએ. સંપત્તિ હોય તો આપી શકીએ, પણ સંપત્તિ ન હોય તો એક ગાયનું દાન ન થઈ શકે. પણ આ અપરા એકાદશીનું વ્રત કરીએ એટલે ધર્મશાસ્ત્ર એવું કહે છે કે 1000 ગૌદાનનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય. એક ગાયના દાન કરવાથી જેટલું પુણ્ય મળતું હોય, આ તો 1000 ગૌદાનનું પુણ્ય. એક ગાયનું દાન કરીએ તો પણ સ્વર્ગમાં નિવાસ થાય. 1000 ગાયનું દાન કરીએ તો ઠાકોરજીના ચરણમાં નિવાસ મળે ને મળે છે. એવું આ ઉત્તમ પ્રકારનું અપરા એકાદશીનું વ્રત છે. જે કોઈ મનુષ્ય સાંભળે, જે કોઈ સંભળાવે, એ બધાનો ઠાકોરજીના ચરણમાં નિવાસ થાય. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.